નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે ગુજરાતને કેટલી અસર કરશે, વરસાદની સંભાવના છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ તાપમાન અને પવનની સ્થિતિ શું જોવા મળશે, ઠંડીમાં ક્યારે વધારો થશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો બંગાળની ખાડીમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે તેને તે આગામી 24 કલાક દરમિયાન તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈને વધુ મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમ ખાસ કરીને કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોની અંદર અસર કરી શકે છે અને ત્યાં વરસાદની શક્યતાઓ રહેલી છે। બાકી ગુજરાત સુધી તેની અસર જોવા નહીવત જોવા મળશે અને આ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધે એટલે કે અરબ સાગરની અંદર આગળ જઈને નબળી પડે તેવી શક્યતા રહેલી છે। સાથે વાત કરીએ તો ગુજરાતની અંદર હવામાનની તો આગામી 8 દિવસ સુધી ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે। ગુજરાતમાં કોઈ પણ હવામાનમાં ફેરફાર થાય કે વાદળછાયું થાય વાતાવરણ તેવી કોઈ શક્યતા જણાતી નથી। બાકી રહી ઠંડીની વાત તો મિત્રો ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો હોય ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, પસાર થતા હોય છે, પરંતુ હાલ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા નથી। તેમજ આગામી 2-3 દિવસની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, પરંતુ એ સાવ નાનું છે, હળવું છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર નહીં જોવા મળે એટલે ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા 8 દિવસ દરમિયાન જોવા મળશે નહીં। કારણ કે ત્યાં જ્યાં સુધી મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે અને ઉત્તર ભારતના વિસ્તારો જમ્મુ કાશ્મીર, અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ ભાગોની અંદર હિમવર્ષા અને વરસાદ જોવા મળશે, ત્યારબાદ ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી આવશે, ત્યાં સુધી ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળતી નથી। અત્યારે ખાસ કરીને ત્યાંના પવનો આવી રહ્યા છે, પરંતુ સૂકા પવનો આવી રહ્યા છે, જ્યાં સુધી ત્યાં વરસાદ અને હિમવર્ષા નહીં થાય ત્યાં સુધી ઠંડા પવન ગુજરાત સુધી નહીં જોવા મળે ત્યાં સુધી ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે। બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 તારીખ બાદ પણ એક મજબૂત આવવાનું છે, જેના કારણે ત્યાં હિમવર્ષા વધુ થશે, ઠંડા પવનો ગુજરાત સુધી આવશે, જેના કારણે ઠંડીમાં વધારો થોડો જોવા મળી શકે છે। બાકી હેવી ઠંડી હમણાં જોવા નહીં મળે, હજુ રાહ જોવી પડે તેવું અનુમાન રહેલું છે। બાકી તાપમાનની રહી વાત તો ગુજરાતની અંદર નોર્મલ કેટેગરી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, પરંતુ 30 ડિગ્રી આસપાસ તાપમાન નથી જોવા મળી રહ્યું। બપોર દરમિયાન હજુ પણ ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારે, અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન હાલ તો થોડું નીચું આવ્યું છે અને હળવી ઠંડી જોવા મળી રહી છે। અત્યારે બપોર દરમિયાનનું તાપમાન 35 ડિગ્રી આસપાસ જોવા મળી રહી છે, તે મુજબનું 8 દિવસ દરમિયાન તાપમાન જોવા મળશે, તેમાં ઘટાડો થાય તેવી શક્યતા નથી। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 20 થી લઈને 25 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, જ્યાં સુધી 20 ડિગ્રી આસપાસ તેની નીચે આવશે નહીં તાપમાન ત્યાં સુધી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો નહીં જોવા મળે, પરંતુ તેમાં પણ હજુ તાપમાનમાં 8 દિવસની રાહ જોવી પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।